ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો નાઈટ તૈયાર તો થઈ ગયો, તો ખાઈ લો ખાઈ ઓફિસ છે. મેં બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ મીતુ. ગુડ મોર્નિંગ સૂરી. શું બનાવ્યું છે? બને છે? ઓ તારી. તો ગાઈસ થોડુંક ખાઈ તો લીધું છે, શાક બન્યું નહોતું તો બની ગયું છે એટલે હવે જઈએ ઓફિસે. તો ગાઈસ ઓફિસે તો પહોંચી ગયું અને કારણ ન્યાકરણ એવો વરસાદ ચાલુ થઈ ગયો, થોડો પલળી ગયું. તો ચલો ગાઈસ, તો હું ભલે ડાયરેક્ટ ખાવા દઈએ, કામ પતાવી દઈએ ઓફિસનું. વરસાદ બંધ થઈ ગયો, બોલો ઓફિસે આવતા આવતા કારણ ન્યાકરણથી ચાલુ થઈ ગયો એટલે થોડો પલળી ગયો. તો ફાઇનલ ગેસ તો આજે 6:30 ચલો જઈએ હવે. આજે તો અજીતને લેવા જવાનું, અજીત ઓફિસે જઈ અજીતને લઈ અને ઓફિસે. તો ફાઇનલી ગાઈસ ઓફિસે ઘરે તો આવી ગયો. હજી તો ઘઉંનું કટું લેવા જવાનું છે. લાય સુરી લેતા વાર પેટ્રોલ લઈ જઈશ તો બાઇકમાં થોડું આવશે. પેટ્રોલ ભરાવતા આવજે અને કટુ લેતો આવજે. સારું. તો ગાઈસ તો ઘઉંનું કટું લેતા હું ઠેલો પેલો મેળ દઉં. તો ફાઇનલી ગાઈસ તો ઘઉંનું કટું તો લઈને આવી ગયું અને આ મેળ લીધું. અને મેં જે વાત કરે રોટલી બનાવતી રીલ બનાવે જો ગાઈસ, ફોટા પાડે. આ દર્પણનો તો કોઈ ઉપયોગ કરતું જ નહીં કોઈ. ચમ તો ચાકર લગાવવાનું હતું. લાઈટ ને ઓલી પટ્ટી કહું તો હું લાવી દે, પટ્ટી આવે છે 150-200 રૂપિયાની. તો બીજું શું લાવવું? ગોરો તો ગોરો ચાકર મેળવાનું, ચાકર લગાવવાનું. અહીંયા હા લગાવવાનું, હા ના લગાવ, હા લગાવે તો આમ પડે તો એમ સારું રિઝલ્ટ આવે. ખબર ને એ તો વાયર આહીને આમ લઈ લેવાનું. ના લાગે કશું. પટ્ટી તો ગોરમોર વેટવાની આવે, પટ્ટી ગોરે આવે બરોબર, પણ એના માટે કનેક્શન તો જોઈએ. કનેક્શન તો આ જે પંખાની ને જાય છે બરોબર, એવી નહીં એવી જાશે. તો અહીંયાથી આમ કે અહીંયા જ લાગવાનું આવે તો આપણે એટલો ભાગ નહીં જવાનો થાય છે રિક્વેસ્ટ. આ ખાલી રાખવાનું. તો પછી ગોરો માર દેવાનો, ગોરો ચાકર આ ચઈ લગાવવાનો. અહીંયા લગાવે તો એ શું ચાકર હો ચાલે, અહીંયા લગાવે તો ગોળ લાઈટ આવે ને એ લઈને ચી ગોર ઓલું આપણે સ્ટેન્ડ નહીં આવતું આખું અને આવડી ગોળ લાઈટ આવે. ઓ ઓલો સ્ટેન્ડ રિલે બનાવવામાં આવે ને સારું કામ કરે. અને આને માર તો કઈ કામ ના આવે લોગમાં, મારે તો શું કામ હોય. તો હું લઈ લઈને ફરી જાય. અને આઈફોન લેવો હોય બરોબર તો આમ કેશ કેટલા ભરવા પડે? એ અરે હું લેવો ને તો કેટલે દંડ કરી રહ્યો 19,000 તો પૂછવા ભરવા જ પડશે. 20 ભરવા જ પડશે તારે. કેમ કે ડાઉન પેમેન્ટ 20 થી 25 છે, મને ખબર છે. 20,000 તો ભરવા જ પડશે તારે. ગામડા સાઈડ ઓછું ને કે અહીંયા ભાવ બધા બજેટ ફાઇનાન્સ ગ્રુપ આપણે મળી જાય ખરું, પણ એમાં થોડા કામ ભરવા પડે. બજાજનું કાર્ડ કઢાવી લે, મળી જાય ફ્રીમાં. કેવું ના કઢાવવાનું? 500 રૂપિયા લે. કેવું ના કઢાવવાનું? ખબર નહીં, મારામાં આવી હતી ઓફર બજાજની, પણ મેં ના લીધી. 500 રૂપિયાનું એમ કંઈક હે કાર્ડ આપે, કાર્ડ ઉપર લેવો ને તો કાર્ડ ઉપર મળી જાય, ક્રેડિટ કાર્ડ ઉપર. તો કાલ રવિવાર છે ને, કાલ જે કઢાવડાવી દે કે આપણે જ કઢાવવું પડે? આપણે કઢાવવું પડે. કેવી રીતના કઢાવવું? એટલે મને નહીં ખબર, હું પૂછી જોઈશે ને. મને લેવો જ છે યાર. મારે ઓફર આવી હતી પણ મેં ના લીધી બજાજની. લઈ લીધી હોય તો કાળ ખાવા તે હજી છે ઓફર તો. અમાર જીવન ફાયદો થઈ જાય. આપણે બે કઢાઈએ ને તો તે જોઈ હેડ ને, મારે ઓફર પડી છે. અમે 500 રૂપિયાનું કાલ કેમ કેટલા કાલ ફ્રી હું? કાલ કેટલા 2 વાગે 2-2:30 વાગે આવીશ કરે હું. તો અંજાર જાશું. ચમ અંજાર તારા કપડા મારા તરફથી મારા તને લઈ દેવાના હતા, ઈ પપ્પાને લેતા આવી. તો જતા આવીએ ને. જતા આવશો કાલે. હજી તેમ 3 જતે એની પસંદ થોડી ખારી. કાલે જતા આવશું દે. કેવો ટાઈમ જાશું તો ઈ પ્રમાણે કે તું ઈ પ્રમાણે કેટલા તું કે તેવા ટાઈમ, હું તો બપોર પછી નરવો જઈશ. તો તો રીતે બધા હા, તું 5-6 વાગે જાશું. હો ચાલે. કિલો લીધી સા ઈ હારું યાદ કરાવે.
તો ગાઈસ તો ખાવાનું બની જાય એટલે ખાઈ લઉં. મેગી રોટલી બનાવે છે. મેગી આજ સાડી પહેરી મારી મરજી મોડી મરચી अपनी मर्जी से जाना किसी के મોજ કરો. अरे फोन मोली बात करे બોલા ફોન ગોતે. તો ગાઈસ તો હવે જઈએ છે અમે શનિ દેવે ઓલા છે પાતાળી હનુમાન હતા ના જવાય મોડું કેટલું થઈ ગયું. એ બાજુ રસ્તો નહીં સારો પાછો. ઈ હે ને જંગલ આવે થોડું વેલા જ કીધું તો જાતા વેલા જ કીધું તું તો પણ મારા આબુ પડે ને ટાઈમ. હવે બાઈક છુટકું થાય તમ તરત તો હું ઘરે નહીં આવી. તો ગાઈસ તો પાતાળી સોરી શનિ દેવે જાતા રાખવાનું નહીં. તો ફાઇનલી ગઈ તો શનિદેવના મંદિર આવી ગયા. દર્શન દર્શન કરતા હાલ ફિર તો મીઠું આવી છે ઉન ફિર નથી આવી. મેગી સુરી જાડો હવે તો ચલો ગાઈસ તો શનિદેવના દર્શન કરતા 2-3 અઠવાડિયે પહેલાં આવ્યા હતા શનિદેવ. આજે વળી પાછા આવ્યા. તો ગાઈસ શનિવારે છે કે આટલી ભીડ હોય છે બાકી તો હોતી નહીં હતી જ ને. શનિવાર હોય તાણે જ આટલી ભીડ હોય ના કે એટલી બધી ભીડ હોતી નહીં. હોય બધાય નહીં થાય ગમે એ સાધન હોય ને. તો ગાઈસ ઉલફીર તો બહુ લાંબી લાઈન હતી. હાલફીર તો એટલી લાંબી લાઈન નહીં. તો પહેલાં શનિદેવના દર્શન કરતા ને પછી બ્લોગ બનાવો. પૂરી મીઠું કિંજલ ને બધા એક ને બાપુ જોડે જાય છે પૂછવા માટે એમની સમસ્યાઓ કે તો બ્લોગના ઉતારો દેતું કરવાનું એટલે બંધ કરી દઉં પહેલાં. તો ગાઈસ તો એ જે બાપુ હતા એમની જોડે મેં મારી સમસ્યા કીધી અને સૂર્ય એની સમસ્યા કીધી. આની તો કંઈ સમસ્યા નહીં. તો ગાઈસ મારા ઉપર છે કે 8 મહિના હજુ એવી સમસ્યા રહે એવું કીધું છે બાપુએ કે તમે મામા ભાણે જ બે આવો સગા મામા ભાણે જ ના તેલ ચડાવો તો કે થઈ જાય. મારે 2.5 વર્ષ ને મારા ઉપર 2.5 વર્ષથી એ બાપુ કે સગા મામા ભાણે જ આવો આ તેલ ચડાવો અને 8 મહિના તો રહે જ. શું કોઈ નહીં મામા હેત ખરા પેલા આવતા અમે મામા મને કેટલી દન લઈને આવતા હવે ઉલા શનિવારે ઉલા શનિવારે આવશે તેલ બેલ ચડાવશું. જી એ મારા ઉપર આજ તો કમા મામા ઘરે હતા કીધું તો લીધા હોત ભાઈ ખબર નથી ને. હે હા તો ગાઈસ તારી બોલે તમને ના કીધું ને બોલે બેહવાનું કીધું તમને ખુશ તમે મંદિરમાં આવો ને એટલે આનંદ આવી જાય. તમને લડે તો બધા બેઠા એવી રીતે અમે બેહા કરી. તો ગાઈસ તો કડી કાંઈ બેહા. તો ગાઈસ તો હવે જઈએ આના ચટપટી ખાવી. બોલો ચટપટી ના જોઈ હોય તો હા તે આમ યાદ આવે ઉલા તો મીએ જાય. તો ગાઈસ તો દર્શન કરી લીધા કડીક બેઠા ને હવે જઈએ છે ને કરે. તમે એક વિડિયો જોયું મીઠું હાય હાય કરતી આવી ખબર છે મેરે નીચે આવી છે એક વિડિયો મે બ્લોગ માં નાખેલો મીઠું ચેડવા કરતી આવી રોલ લઈ. તો ગાઈસ તો હવે જઈએ ઘરે ચટપટી બટપટી ખાઈ. શું લેવું અરે શિવલિંગ તો કેટલા બધા છે. હા એ ના હોય
નહીં આવડતું તને. તો ગઈ સારી ખબર નહીં શું વસ્તુ લે છે. મારું તો કંઈ લેવું નહીં. તો હું બહાર જઈને ફોરો. જો મિત્રોએ આવું લીધું છે કાલા જાદુ. જુઓ ગાઈસ, તું કે મારા પડ્યો મેં ના ગોત્યો. જો ગાઈસ ટોટકા કરે હા, કાલા જાદુ કરે. પણ આ તો ઉલ્लू है, खाली उल्लू है. उल्लू क्या है हमारा एक ही मकसद है सिर्फ. ये मारा हुआ तो गोत यार. बोलता बोलता काला जादू करे कहीं जो आ बता. બધાનો મકસદ જ એક જ છે, સીન ટપક દમ દમ બનાવો ને. બોલો નેટ નહીં હાલતું ગાઈસ હવે. આવ્યું નહીં હોય, ગીત જ નહીં આવ્યું હોય. હવે આવ્યું જો બનાવી બે કીધું. હું બ્લોગ બનાવું. કાલા જાદુ ગાઈસ, કાલા જાદુ. શું થયું? હું આધું થઈ ગયું. તો ગાઈસ આ રીલ બનાવી લે ત્યાં બધું બ્લોગ બનતા નાખું ને કે બહુ લાંબો બ્લોગ થઈ જાય. તો ગાઈસ તો રીલ બિલ બધું બનાવી લીધું. તો ચલો હવે જઈએ ઘરે. આમ તો પહેલાં ચટપટીને એવું ખાવું, ચટપટી નહીં ખાઈ લે પછી કંઈ કર. શું ના બનાવી? ગાઈસ તો ડાયરેક્ટ ઘરે જ મળીએ. પછી હવે વ્લોગ હે તે બહુ લાંબો થઈ જાય એટલે બહુ વ્લોગ લાંબો નહીં કરો. દેવહીના લાયા હતા ને એ ટોટકા કરીને હવે આ ઘરે લગાવે. પણ લેતી રે શનિ ભગવાન ખાલી અમાર ચાર ઉપર જે નજર હોય એ કોઈ દિવસ ના આવે, ઘરમાં પ્રવેશ જ ના કરે. પૂરી નજર હોય કે ના આવે. પૂરી નજર તો બોલતા નહીં, નેગેટિવ નજર આવે જ નહીં અંદર. ખીલી હોય તો ખીલી વેટી બોલ દેવાય. ખીલી હતી પણ ઉખી નાખી છે. ના આને તકો મારાવરાવ બોલાવો હાથે કરીને. ખીલી જોવે ખીલી તો હવે આવી રીતના આમ પણ દો એમ તૂટી જાય ને કોઈ ખીલી તો ખીલી નાહી આલી. આ રહ્યું ને આટલું ચક. હા તો અહીંયા લગાવી દે. ખીલી છે પણ અહીંયા ચેક હશે એ નહીં ઘરમાં લાઈન હોય ખોડી દે ને ફોકા હેમાં. હા એ તું જે લેતો હોય ને નહીં પણ સિલ્લી ચા આતારમાં ગોતવી. ખબર હોય ખીલી ઉલામાંથી જાન લે આ આ રીજુ ખીલી હરી દે. ટંકોરી નહીં લગાવી હે? ટંકોરી તો હા નહીં હે, બાઈક નહીં હે, સાધન નહીં હે. ટંકોરી લગાવી હતી ભેગી બાંધ દો. ના ના એ બાઈક માં બાંધ ના દે. તો બાઈકમાં કોણ લગાવે? અત્યારે ના બાંધ. આપણે એની વિધિ જોઈશું ને કરી બાંધ ચાલે. ના એને પૂછી તું કે આની વિધિ હોય કે ના. તું એમને શું ખબર એમ લઈ જાઉં હોય એટલે. ના બીજા ભાઈ પૂછી તું નતું વાપર્યું. ये ઊંધા ક્यों हो गया? એ તો હાલ કરવા. અને તો ગાઈસ જો શનિદેવ મંદિરે નામ લગાઈ અને આવું લાયા. અલે ચાલે એવું ના હોય કશું. કઈ ને કીધું ફોડું ઊંચું આવે ઉપર ના આવે ફોડું હે ને એ આંખ ને જોઈ ને એટલે નજર હારી રાખે કે. બોલો ગાઈસ એમ ના હોય તો બાંધવાનું બોડી ના હોય કઈ. એટલે શું કરો તમે? ચારે ચાર બત્તી લઈને હેક ની ફરે પણ એકેને દેખાતું નહીં. એને બાંધવાનું હોય કે પગે આવે તો હે ભગવાન થાકી ગયા. આજો તો સીમ તો ઓલી આ તો હમતી હતી. કોણ? વાદળી કાલો વાદળી અંકલ કઈ લાવ ગરીજી કાલે હતી ઓડી આમાં. જો જો જઈ આ તો મહેરબાની. તો ફાઇનલી ગાઈસ શનિદેવ ઘરે આવી ગયા છે. તો વ્લોગને આપણે વધારે લાંબો નહીં કરવો ને મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ, જય માતા.